ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરમાં આપણે આંકડા અને આકારો વિશે છે એ વાત કરી હતી, બરાબર. તો આજે આપણે હવે બીજગણિત ઉપર છે એ જવાનું છે. મિત્રો, ગણિતના ઘણા બધા પ્રકારો હોય છે. એમાં અંકગણિત આવે, બીજગણિત આવે, આંકડાશાસ્ત્ર આવે, ભૂમિતિ આવે. એમાંનો આ ટોપિક છે જે તમે અગાઉ ક્યારે પણ ભણ્યા નથી, પણ તમારે 6ઠ્ઠા ધોરણથી સ્ટાર્ટ થાય છે, જે છે બીજગણિત. શું છે ચેપ્ટરનું નામ? તો કે બીજગણિત. તો આ બીજગણિતમાં આવે શું? તો કે સંખ્યા હોય એની સાથે ABCDનો આલ્ફાબેટ ગુણાકાર સ્વરૂપે જોડાયેલો હોય, અથવા તો ભાગાકાર સ્વરૂપે જોડાયેલો હોય, અથવા તો બાદબાકી સાથે જોડાયેલો હોય. એટલે કે આ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પ્રક્રિયાઓ છે એ આ સંખ્યા સાથે થતા હોય ત્યારે આ બીજગણિતના સ્વરૂપમાં આવે છે. જો આંકડાશાસ્ત્ર હશે તો એમાં આંકડાઓની માહિતી છે એ તમને આપવામાં આવી હશે. ભૂમિતિ હોય તો એમાં વર્તુળ, ત્રિજ્યા, રેખાખંડ જેવા એનો ઉપયોગ થતો હોય છે. જ્યારે બીજગણિત હોય છે ત્યારે એમાં આંકડા અને ABCDના આલ્ફાબેટનો ઉપયોગ છે એ કર્યો હોય છે. અને આ ABCD અને આલ્ફાબેટ છે એ બંને 4 પ્રક્રિયાઓ સાથે જોડાયેલા હોય છે. સરવાળા સ્વરૂપે પણ હોઈ શકે આલ્ફાબેટ, ગુણાકાર સ્વરૂપે હોઈ શકે, બાદબાકી સ્વરૂપે, ભાગાકાર સ્વરૂપે. તો આમ આપણે આજે બીજગણિતીયનો ઉપયોગ છે એ આપણે કરવાનો છે અને આપણે એના દાખલાઓ છે એ જોવાના છે, બરાબર. તો એના પછીનું આપણે જોઈએ સ્વાધ્યાય 11.1 છે. મિત્રો, અહીંયા અમને પહેલાં એક વાત કરી દઉં કે ચલ છે તો ચલ કોને કહેવાશે? તો કે ABCDના જે મૂળાક્ષરો છે એને તમે ચલ છે એ કહી શકો, બરાબર. ABCD એટલે કે તમને ખબર છે કે ABCDમાં કેટલા મૂળાક્ષરો આવે છે. તો આ મૂળાક્ષરો છે એને તમે ચલ સ્વરૂપે કહી શકો. આગળ જતાં તમારે વધારે ડિટેલ્સમાં છે એ આવશે. પણ અહીંયા ચલની કિંમત છે એ અલગ અલગ ધારશો તો આખું સમીકરણ છે એની કિંમત છે એ બદલાઈ જાય, બરાબર. સંખ્યા છે એ અચળ રહેશે. સપોઝ કે હું એમ કહું 5x, તો xની વેલ્યુ છે એ ગમે એ વ્યક્તિ અલગ અલગ ધારશે તો એનો જવાબ છે એ કેવો આવશે? અલગ અલગ. પણ અહીંયા 5 છે એ કેવા છે? તો કે એ અચળ છે, બરાબર. તો ચલ છે એની કિંમત જુદી જુદી ધારીએ તો કિંમત છે આપણને જુદી જુદી મળશે, પણ આગળની જે કોઈ સંખ્યા હશે એ કેવા હશે? તો કે નિશ્ચિત હશે, બરાબર. તો શરૂ કરીએ. તો આપણે સ્વાધ્યાય 11.1માં મેચસ્ટિકનો પ્રમેય છે એ આપણે સાબિત કરવાનો છે. મેચસ્ટિક એટલે શું? તો કે દિવાસળીનો ઉપયોગ કરીને તમારે એક સમીકરણ છે એ બનાવવાનું હોય છે. હવે તો કે આ દિવાસળી હોય છે એ કેવી રીતનો ઉપયોગ કરવાનો છે? દાખલા તરીકે હું એમ કહું કે આ એક દિવાસળી છે, તો આ કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો? L બનવા માટે 2 દિવાસળીનો ઉપયોગ કર્યો. તો અહીંયા હું 2 દિવાસળી અને તો કે એક L બનાવ્યો છે, એટલે એમાં ટોટલ મેં 2 દિવાસળીનો ઉપયોગ કર્યો. હવે તો કે હું 2 L છે એ બનાવું છું. જોજો, ચલો કેટલા L બન્યા? તો કે 2 L બન્યા. તો કે 2 L બનાવવા હતા તો આ L ની સંખ્યા થઈ, એને ગુણ્યા દિવાસળી એમાં ટોટલ કેટલી જોતી હતી? તો કે 1 2 3 4, ટોટલ 4 છે એ દિવાસળીનો ઉપયોગ કર્યો. પણ 2 L બન્યા અને એવી રીતે એક L બનાવવા માટે મેં કેટલા દિવાસળીનો ઉપયોગ કર્યો? તો કે 2. તો 2 દુ ને 4. જો પહેલા જે છે ને એ શું છે? તો કે સંખ્યા છે. કોની? તો કે L બનાવવા માટેની સંખ્યા. અને બીજું જે છે એ દિવાસળીની સંખ્યા છે. એવી જ રીતે અહીંયા પહેલું મેં દિવાસળીની સંખ્યા લખી, અને પછી L જે બનાવ્યા તે એટલે કે સંખ્યાનો ઉપયોગ છે એ કર્યો. એટલે કે હું 1 ગુણ્યા 2 કરું કે 2 ગુણ્યા 1 કરું, શું જવાબ આવશે મને? 2.
એવી રીતે સંખ્યા એટલે કેટલા એલ બનાવ્યા મેં? 2 એલ બનાવ્યા. તો 2 એલ અને 1 એલ બનાવવા માટેની એટલે 2 ગુણ્યા. એટલે તમારે જો અહીંયા સૂત્ર જો વાપરવું હોય આ બંનેનો ઉપયોગ કરીને, આ તો આપણે હજી 2 જ એલ બનાવ્યા. આવા કોઈ અમુક હોય કે મારે એવા 5 એલ છે એ બનાવવા છે, તેમાં દિવાસળીની સંખ્યા કેટલી હશે? તો એ ગણવું આપણે થોડોક સમય છે એ લાગે અને થોડુંક અઘરું પણ પડશે. પણ એની માટે હું સૂત્ર બનાવી નાખું તો કે ગમે એટલા બનાવવાના હોય, એલ બનાવવા માટે મારે કેટલા દિવાસળી જોવે છે? તો કે 2 દિવાસળી જોવે છે. અને એવા કેટલા બનાવવા છે? તો એ જે સંખ્યા છે એને હું n કહી દઉં. અહીંયા n એટલે શું છે? તો કે દિવાસળી n એ તો કે l ની સંખ્યા છે. જ્યાં n શું છે? l ની સંખ્યા છે. કે હવે સપોઝ કે હું એમ કહું કે મારે 5 એલ બનાવવા છે, તો n બરાબર કેટલા થયા? 5 થયા. તો મૂકો અહીંયા કિંમત. તો કે 2 પંચા ને 10, ટોટલ 10 દિવાસળી છે એ જોશે. બરાબર. આપણે નાના હતા ને ત્યારે એવું શીખી જ ગયા હતા કે 1 બકરીને 2 કાન, તો 4 બકરીને કેટલા કાન? તો કે 4 દુ 8. કરતા હતા કે નહીં? તો એવી જ રીતે 1 એલ બનાવવા માટે 2 દિવાસળી જોવે છે. તો 5 દિવાસળી બનાવવા હોય, 5 એલ બનાવવા હોય તો કેટલી દિવાસળી છે એ જોશે? તો 2 પંચા 10, તો 10 દિવાસળી છે એ જોશે. તો આમ અહીંયા n છે એ શું છે? તો કે ચલ છે. શું છે? ચલ. અને આ 2 છે એ શું છે? તો કે અચળ છે. અચળ એટલે કે એ ફિક્સ હોય, એની વેલ્યુ બદલાય નહીં. હવે મારે એલ જ બનાવવો છે તો એલમાં કેટલી દિવાસળી વપરાય છે? 2. તો હવે એ 2 જ વપરાય. એના પછી એલ બનાવવા માટે હું ત્રીજી દિવાસળીનો ઉપયોગ કરી શકું નહીં. તો આમ 2 કેવા છે? ફિક્સ છે. પણ જ્યાં n છે એ શું છે? તો કે ચલ છે. કોઈક એમ કે મારે 10 એલ બનાવવા છે, તો ત્યાં 10 કિંમત મૂકો તો 2 ગુણ્યા 10 એટલે 20. તો એમાં 20 દિવાસળી છે એ જોશે. એટલે જો ગણતરી છે એ કેટલી સહેલી પડી ગઈ કે નહીં? પણ એની બદલે તમારી પાસે આ સૂત્ર ન હોય તો તમારે 10 વખત એલ છે એ બનાવવા પડે. બરાબર. પછી દિવાસળીની સંખ્યા છે એ ગણવી પડે. તો પેપરમાં ટાઈમ તો પૂરો થઈ જાય. હવે કોમ્પિટિટિવ એક્ઝામ આવતું હોય તો એમાં તમને એમ કે 300 દિવાસળી છે થાય તેવા n કેટલા થાય? અથવા તો તમને એમ કહેશે કે 300 એલ બનાવવા છે, તો ત્યાં તમે શું 300 એલ બનાવવા જશો? નહીં. તો ત્યાં શું કરવાનું? ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. n શું છે? તો કે l ની સંખ્યા છે. આપણે કેટલા બનાવવાના છે? 300. તો મૂકો n ની જગ્યાએ 300. તો 2 ગુણ્યા 300 એટલે 600 દિવાસળી છે એ જોશે. જો ફટકે જવાબ આવી ગયો કે નહીં? તો આમ સૂત્રના આધારે જો આપણે ગણતરી કરવા જઈએ તો આપણને સમીકરણ છે એ રીતે સરળ પડે. હવે એવી જ રીતે જો હજી એક ઉદાહરણ આપું ત્રિકોણ બનાવવા માટેનું. ચલો અહીંયા દિવાસળી છે, હા માની લેજો. અથવા તો 3 સળી ઉપયોગ કરીએ છીએ, દિવાસળી નહીં, કોઈ પણ સાદી સળી છે. ચલો એક ત્રિકોણ બનાવવા માટે કેટલી સળીનો ઉપયોગ થશે? 3. તો ત્યાં લખો 3. તો અહીંયા પહેલા એવું લખીએ આપણે કે સળીની સંખ્યા અને ત્રિકોણની સંખ્યા. હવે સળી કેટલી ઉપયોગ કર્યો? એક ત્રિકોણ બનાવવા માટે 3. તેમાંથી કેટલા ત્રિકોણ બન્યા? તો કે એક ત્રિકોણ છે એ બન્યા. હવે ધારો કે હું 2 ત્રિકોણ છે એ બનાવું છું. જોવો જોઈ, આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ ભલે ને ઊંધો હોય, તો એમાં કેટલા દિવાસળીનો ઉપયોગ થયો? તો પહેલા તો દિવાસળીની સંખ્યા 1 2 3 4 5. 5 દિવાસળી. ત્રિકોણ કેટલા બનાવ્યા? 2 બનાવ્યા. બરાબર. હજી જો અહીંયા આ ઉદાહરણને બદલે આપણે આવું ઉદાહરણ લઈએ.
તો હવે દિવાસળી તો કે 1 2 3 4 5 6 6 દિવાસળી અને 2 ત્રિકોણ છે એ બનાવ્યા. હવે હજી એલા જોજો 3 ત્રિકોણ છે એ હું દોરીશ. એટલે તો સળીની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 1 2 3 4 5 6 7 8 9 તો 9 અને ત્રિકોણ કેટલા બનાવ્યા 3. તો જુઓ તો 3 એકા 3 થયું કે નહીં. હવે એવી જ રીતે 6 કરવા હોય તો મેં આપેલી સંખ્યાને કેટલા વડે ગુણ્યા તો દિવાસળી છે એ 6 થાય. તો કે એક ત્રિકોણમાં મને 3 દિવાસળી જોવે છે તો 2 ત્રિકોણને કેટલા જોશે તો જો 6 આવી ગયું કે નહીં. એક ત્રિકોણને 3 દિવાસળી જોવે છે 3 ત્રિકોણ બનાવવા માટે કેટલા જોવે તો 3 તેરી 9 એટલે જો આવી ગયો 9. તો અહીંયા એનું સૂત્ર શું થયું તો કે 3n. શું સૂત્ર થયું 3n. 3 શું કામ તો કે જે સળી છે એની સંખ્યા અને આ n છે એ શું છે તો કે સળીની સંખ્યા ત્રિકોણની સંખ્યા. n શું છે ત્રિકોણની સંખ્યા છે બરાબર. અને આ 3 શું છે તો કે સળીની સંખ્યા. એટલે ત્રિકોણની સંખ્યા n. હવે મૂકો ને આ કિંમત જો પેલા તમે એક ત્રિકોણ બનાવો હોય તો 3 એકા 3 જો આવી ગયો જવાબ. હવે ત્રિકોણ 2 બનાવવા છે તો મૂકો n ની જગ્યાએ 2 કિંમત તો 3 દુ 6. હવે ત્રિકોણ 3 બનાવવા છે એટલે n ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 3 મૂકવાના તો 3 તેરી 9 જો આવી ગયા. હવે તમને એમ કે 5 ત્રિકોણ બનાવવા છે પરીક્ષામાં એમ કે 5 ત્રિકોણ બનાવવાના છે તો એમાં સળીની સંખ્યા કેટલા ત્રિકોણ બનાવવાના છે 5 અને એક ત્રિકોણ બનાવવા માટે કેટલી સળી જોવે છે 3. તો સૂત્ર આપણને ખબર છે ત્રિકોણમાં 3 ગુણ્યા n ની એટલે ત્રિકોણની સંખ્યા અને મારે 5 ત્રિકોણ છે બનાવવાના હતા તો 3 5 ને 15. તો દિવાસળી કેટલી જોશે એમાં તો કે 15 જોશે. જો સરળ દાખલો થઈ ગયો કે નહીં. તો આવી જ રીતે આપણે આગળ છે એ કરી શકાય. આવી રીતે 4n બને 5n બને 6n બને ગમે એવા સમીકરણ છે એ બને બરાબર. પણ એમાં પહેલાં જોઈ લેવાનું કે એક બનાવવા માટે કેટલી દિવાસળી છે એ જોવે છે એને ગુણ્યા કોઈ પણ આલ્ફાબેટ. અહીંયા n લીધો છે એટલે મતલબ એવો નહીં કે n જ આવે. તમે અહીંયા ABCDના કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ છે એ તમે કરી શકો બરાબર. તો ચલો આપણે કરીએ હવે સ્વાધ્યાય 11.1. તો કે નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે મેચસ્ટિક એટલે દિવાસળીની પેટર્ન. તો દિવાસળીની જરૂર પડશે તો તેનો નિયમ છે એ શોધવાનો છે અને નિયમ લખવા ચલનો પણ ઉપયોગ કરવાનો છે. જો અહીંયા તમને એમ કીધું ચલનો ઉપયોગ તો હવે તમને યાદ રહેવું જોઈએ કે ચલ એટલે ABCDના મૂળાક્ષરો. શું થશે ABCDના મૂળાક્ષરો. તો હવે જો ટી બનાવવો છે મારે તો ટી બનાવવા માટે મેં કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો 2 દિવાસળીનો ઉપયોગ કર્યો કે નહીં. તો સૂત્ર શું આવશે તો કે 2n. અહીંયા n એટલે આપણે જો ચલનો પણ ઉપયોગ કરી નાખ્યો તમે અહીંયા p નો પણ ઉપયોગ કરી શકો. એવી રીતે z બનાવવું છે તો આ એક દિવાસળી આ બીજી દિવાસળી આ ત્રીજી દિવાસળી કેટલા થયા 3. તો ત્યાં લખો 3q લખી શકાય કે નહીં. એના પછી u બનાવવું છે જો તો 1 2 3 તમારી બુકમાં આવી જ રીતે આપેલા છે. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. તો કેટલા બનાવ્યા અહીંયા 3 લખી નાખો ત્યાં r. કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ છે તમે કરી શકો. હવે v બનાવવો છે તો જોવો જોઈએ કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો 2 લખો ત્યાં 2p. એના પછી e બનાવવો છે તો 1 2 3 4 5 જો આવી રીતે e બનશે ને તો કેટલા બન્યા ત્યાં 5 z. એના પછી s બનાવો છે તો 1 2 3 4 5 જો s બની ગયો તો 5 કોઈ પણ લઈ લો
5m 5m। તો એવી જ રીતે જો મારે r બનાવવો હોય તો કેટલા જોશે? તો કે 1 2 3 4 5 અને 6 જોવે ને? તો કેટલા જોવે અહીંયા? તો કે 6z। તો આવી રીતે આપણે દિવાસળીની સંખ્યા પણ લખવાની હતી। જો દિવાસળી એમાં કેટલી જોતી હતી? તો કે 2 જોતી હતી, આમાં 3, આ u બનાવવામાં પણ 3, v બનાવવા માટે 2, e બનાવવા માટે 5, s બનાવવા માટે 5 અને r બનાવવા માટે 6 દિવાસળીનો ઉપયોગ થતો હતો। એના પછી તો કે આપણે નિયમ છે શોધવાનો હતો, તો આપણે નિયમ પણ લખી નાખ્યો અને એ નિયમ લખવા માટે મેં કોનો ઉપયોગ કર્યો? તો કે ચલનો ઉપયોગ છે એ મેં કર્યો। બરાબર? તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે એ સ્ટાર્ટ કરીએ। આપણે મૂળાક્ષર L અને C અને F ની પેટર્ન માટેનો નિયમ છે એ જાણીએ છીએ। તો કે L માટેનો શું નિયમ છે? તો કે L બનાવવા માટે કેટલા દિવાસળી જોતી હતી? 2, એટલે એનું સૂત્ર શું આવશે? 2n। એવી રીતે C બનાવવો છે તો આવી રીતે C બનશે, તો એમાં કેટલી દિવાસળી જોઈ? તો કે 3, તો ત્યાં કહી દઉં 3n। F બનાવવો છે તો 1 2 3 4, કેટલા જોયા? 4। તો આમ L બનાવવા માટે 2, C બનાવવા માટે 3 અને F બનાવવા માટે 4 દિવાસળી છે એ જોશે। તો આપણે એનું સૂત્ર પણ લખી નાખ્યું। તો પ્રશ્ન 1 માં આપેલા મૂળાક્ષર ઉપર આપેલામાં કયા મૂળાક્ષરો L નો જેવો નિયમ આપે છે? હવે L નો જેવો એટલે કે 2n આપતા હોય એવા કયા નિયમો છે? તો કે 2n કયો કે 2p કયો? અહીંયા ચલ છે એ અલગ અલગ છે, બરાબર? અહીંયા હું એમ પણ લખી શકું 2n। તો એવા કયા કયા મૂળાક્ષરો આવ્યા? તો કે એક t આવ્યા અને એક v છે આવ્યો, બાકીનામાં 3q 3r 5z 5m 6z છે એ આવ્યા। પણ L જેવો, L માં કેટલા હતા? જો અહીંયા 2 હતા, 2n જેવો હતો। તો એવી રીતે પ્રશ્ન 1 માં કયા કયા હતા? તો એવા t મૂળાક્ષર અને v મૂળાક્ષર। તો લખો કે પ્રથમ પ્રશ્નમાં મૂળાક્ષર t અને v નો નિયમ L ના નિયમ જેટલો આપે છે। શું કામ એવું બન્યું? કારણ કે એ બંનેમાં 2 જ દિવાસળીનો ઉપયોગ થાય છે, કારણ કે આ મૂળાક્ષર બનાવવા માટે બે મેચ સ્ટીકનો ઉપયોગ થાય છે। બરાબર? ચલો એના પછીનો ત્રીજો પ્રશ્ન કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે। સૈન્ય એટલે શું? હમણાં આપણે 26મી જાન્યુઆરી થઈ ગઈ, તો સોલ્જર છે એ લાલ કિલ્લાના જ્યારે ધ્વજ ફરકાવે છે ત્યારે પરેડ છે એ કરતા હોય છે। તો એવા દરેક હારમાં 5 તાલીમાર્થી। હવે તાલીમાર્થી એટલે શું? કે જે તાલીમ લેતા હોય તેવા વિદ્યાર્થીઓ, એટલે એને શોર્ટ ફોર્મમાં કહેવાય તાલીમાર્થીઓ। તો એવા દરેક હાર એટલે લાઈનની વાત થાય છે કે દરેક લાઈનમાં 5 તાલીમાર્થીઓ છે। તો આપેલા સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ લાગુ પડશે? અહીંયા તમને હારની સંખ્યા માટે આલ્ફાબેટ છે એ આપી દીધો છે, ચલ આપી દીધેલો છે। ચલ કયો છે? n। તો આપણે n નો ઉપયોગ કરવાનો છે। તો પહેલા શું લખશું જવાબમાં? તો કે હારમાં રહેલા તાલીમાર્થીની સંખ્યા। કેટલી છે? તો કે 5 અને હારની સંખ્યા તો કે n છે।
બરાબર, તો એનું સૂત્ર શું થશે? તો કે હારમાં રહેલા તાલીમાર્થીની સંખ્યા ગુણ્યા હારની સંખ્યા. એવું થાય ને, ગુણાકાર જ જો આપણે કરતા હતા અગાઉના દાખલાઓમાં પણ 3n 5n. તો આવા હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 5 છે. હારની સંખ્યા કેટલી છે? n છે. તો સૂત્ર શું આવશે? તો કે 5n. આ જવાબ. તો કયો નિયમ અહીંયા લાગુ પડ્યો? 5n નો. કે જેમાં હવે હું એમ કહું કે અહીંયા તમને કીધું નથી કે હારમાં 5 જ છે, પણ હાર તમને 10 કીધી હોય તો? જો હારની સંખ્યા n વાપરવાની હતી, પણ હારની સંખ્યા તમને 10 કીધી છે, n નથી કીધી, 10 કીધી છે. તો તમારે શું કરવાનું પરીક્ષામાં? તો કે 5 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા? તો કે 50. તો આ શું મળ્યું આપણને? તાલીમાર્થીની સંખ્યા. કે ટોટલ આટલા તાલીમાર્થીઓ છે કે દરેક હારમાં જો 5-5 હોય ને એવી 10 લાઈન છે, તો 10 પંચાને 50. જો આવી ગયું, બરાબર. તો આ રીતનું પણ પરીક્ષામાં આવી શકે. આગળ જોતા આવા દાખલાઓ આવશે. એના પછી જો પેટીમાં 50 કેરી છે, કેટલી કેરી છે પેટીમાં? 50. તો લખો ત્યાં પેટીમાં 50 કેરી છે. કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખશો? અને પેટીઓની સંખ્યા માટે શું સંકેત વાપરવાનો છે? તો કે બી છે ઈ વાપરવાનો છે. બરાબર. તો આપણે હવે શું લખવાનું? તો કે પેટીમાં રહેલી કેરીની સંખ્યા, પેટીમાં રહેલી કેરીની સંખ્યા એને ગુણ્યા કેટલી પેટીઓ છે? તો કે પેટીની સંખ્યા. પેટીમાં રહેલી કેરીઓની સંખ્યા કેટલી હતી? 50. કે એક પેટીમાં 50 કેરી છે આવી છે, એવી કેટલી પેટી છે? તો કે બી પેટી છે. જો બે પેટી હોય તો કેટલી થશે? એક પેટીમાં 50, તો બીજી પેટીમાં પણ 50, એટલે ટોટલ કેટલી થાય કેરીની સંખ્યા? 100. તો લખો અહીંયા કેરીની સંખ્યા. ટોટલ થઈ 50b. તો આ તમારો આન્સર. હવે તમને અહીંયા એમ કે 3 પેટી છે, તો પેટીની સંખ્યા આપણે શું ધારી હતી? b. એટલે આપણે b ની જગ્યાએ કેટલા લખવાના? 3. તો 50 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 150. તો કેરીની સંખ્યા આપણને મળી ગઈ 150. થયું? જો સૂત્રના આધારે મળી ગયું. હવે તમને એમ કીધું હોય તો કે 25 પેટીઓ છે, તો શું આપણે એક એક કેરી ગણવા બેસવાના હોય? નહીં. શું? તો કે બી ની જગ્યાએ શું લખી નાખવાની? પેટીની સંખ્યા, જે આપણને કીધું 25. તો 25 પંચા 125 એટલે 1250 જેટલી કેરીઓની સંખ્યા છે એ થાય. છે કે નહીં સરળ સૂત્ર મૂકતા? હા. ચલો એના પછી શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વેચી. શિક્ષકે દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપી? 5. હવે એમ કહું કે 5 વિદ્યાર્થીઓ હોય તો ટોટલ પેન્સિલ કેટલી જોવે? કેટલી જોશે? 25 જોવે. એક વિદ્યાર્થીને 5 આપી, તેવા 5 વિદ્યાર્થીઓ હતા તો કેટલી જોવે? તો 5 5 25. એટલે શિક્ષક કેટલી પેન્સિલ લાવ્યો હશે? તો કે 25 પેન્સિલ છે એ લાવ્યો હશે. એવી જ રીતે અહીંયા જો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી કીધી છે આપણને? s છે એ કીધી છે. બરાબર. તમને આલ્ફાબેટ સ્વરૂપે પણ સંખ્યા છે એ કહી શકે, પણ તો આપણે શું લખવાનું? કે વિદ્યાર્થીને આપેલ પેન્સિલની સંખ્યા. કેટલી છે? 5. અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે?
તો કે S છે. તો પેન્સિલની સંખ્યા બરાબર શું થશે? તો કે વિદ્યાર્થીને આપેલ પેન્સિલ સંખ્યા એને ગુણ્યા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે વિદ્યાર્થીને આપેલ પેન્સિલની સંખ્યા કેટલી છે? તો કે 5. વિદ્યાર્થીને આપેલી સંખ્યા વિદ્યાર્થીને આપેલ પેન્સિલની સંખ્યા 5 છે કે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ આપી, પણ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે S જેટલા છે. તો શું આવ્યું સૂત્ર? 5S. તો આ તમારો જવાબ. બરાબર. ચલો એના પછી તો કે એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. એક પક્ષી છે જે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો કે 1 કિલોમીટર જેટલું અંતર કાપે. જો તે 1 મિનિટ ઉડે તો તેણે કેટલું અંતર છે એ આવરી લીધું હશે. અહીંયા તમારે ઉડવાનો જે સમયગાળો છે એ શું તમને લેવાનો કીધો છે? ટી. અહીંયા ચલ કયો ઉપયોગ થયો? તો કે ટી નો ઉપયોગ છે એ થયો. તો શું લખવાનું? તો કે ઉડવા માટેનો સમય જે આપણને ટી છે એ કીધું છે. પછી તો કે અંતર તો કે 1 કિલોમીટર. તો શું લખવાનું? કુલ અંતર બરાબર ઉડવાનો સમય એને ગુણ્યા કિલોમીટર. જો 1 મિનિટમાં 1 કિલોમીટર જેટલું અંતર છે એ કાપે તો 2 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હોય? તો આપણે અંતર છે એ શોધ્યું એટલે ઉડવાનો સમય ગુણ્યા ઉડે ત્યારનો સમય, ત્યારનું અંતર લખો તો પણ ચાલશે. તો ઉડવાનો સમય શું હતો? ટી. અંતર કેટલું કાપે છે? 1. તો ટી ગુણ્યા 1 એટલે શું આવશે? ટી આવે કે નહીં? તો એને કેટલું અંતર કાપ્યું હોય? તો કે ટી જેટલું અંતર છે એને કાપ્યું હશે. એના પછી રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી છે એ બનાવે છે. જો આપણે દિવાળીમાં ડોટ વાળી આપણે રંગોળી છે એ દોરતા હોઈએ છીએ, તો એમાં તમે જો ડોટ વાળી રંગોળી કરી હોય તો તમે જમણી બાજુ જેટલા ખાના છે એ લીધા હોય એટલા જ તમે ડાબી બાજુ લ્યો, ઉપર જેટલા ડોટ દોર્યા હોય એટલા જ તમે નીચે ડોટ દોરો છો ને. તો આવી રીતે રાધા છે એ રંગોળી છે એ બનાવે છે. ડોટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન છે એ દોરે છે. એટલે આપણે પહેલાં તો અહીંયા તેની રંગોળીની હારમાં કેટલા ડોટ હશે એટલે અહીંયા તમને હારની સંખ્યા છે એ આપી દીધી છે. અહીંયા એક સાથે 2 પ્રશ્ન છે કે તમને જો હાર હોય કેટલી? તો કે 8 હોય તો કેટલી થશે? જો 10 હાર હોય તો કેટલા ડોટ છે એ મળશે. એટલે આપણે ડોટની સંખ્યા છે એ શોધવાની છે. તો એની પહેલા આપણને શું કીધું છે કે હારમાં કેટલા ડોટ છે? તો કે 8. લખો તો હારમાં 8 ડોટ છે. એવે કેટલા હાર છે? તો કે હારની સંખ્યા આપણને કીધી છે તો કે R કીધી છે. શું કામ R? તો કે ગમે એટલી હોઈ શકે. હું 2 ધારું, બીજા હોય 4 ધારે, પણ ઈ જે હાર છે એમાં કેટલી સંખ્યા છે? તો કે 8 છે. કેટલી છે? 8. હવે જો 2 લાઈન હશે તો કેટલા ડોટ થયા? તો એકમાં 8 છે, બીજામાં 8 એટલે ટોટલ કેટલા થયા? 16. હવે 3 હોય તો ત્રણેયમાં કેટલા છે? 8. તો 8 તેરી 24 એટલે 8 ડોટ છે એક હારમાં. એ તો ફિક્સ છે, પણ અહીંયા હારની સંખ્યા છે એ ફિક્સ નથી. અહીંયા ગમે એ વ્યક્તિ ધારી શકે. તમે 15 ધારી શકો, હું 5 ધારી શકું. બરાબર. તો શું લખવાનું? પહેલા ડોટની સંખ્યા. તો ડોટની કુલ સંખ્યા એટલે તો કે હારમાં રહેલા ડોટની સંખ્યા એને ગુણ્યા હારની સંખ્યા.
હારમાં રહેલા ડોટની સંખ્યા કેટલી છે 8, એવી હાર કેટલી છે r, તો સૂત્ર શું આવ્યું આપણી પાસે 8r, એટલે કે આટલા છે એ ડોટની સંખ્યા હશે. હવે મેં તમને કીધું તું, જો આગળ એક દાખલો શીખ્યા હતા કે જો હાર છે એ 8 હોય, જો ડોટ છે એ તો ફિક્સ છે કે 8 જ છે, પણ જે હારની સંખ્યા છે એ કેટલી કીધી આપણને 8 કરવાની કીધી, એટલે આપણે r ની જગ્યાએ શું મૂકવાનું 8 મૂકવાનું. તો મૂકો કે જો હારની સંખ્યા 8 હોય તો સૂત્ર આપણી પાસે આવ્યું હતું 8r, તો 8 ગુણ્યા 8, r ની જગ્યાએ મૂકી દો 8, તો 8 64 ડોટ, એટલે ટોટલ કેટલા ડોટ થયા તો કે 64. હવે તો કે 10 હાર કીધા, સંખ્યા બદલાઈ ગઈ, સૂત્ર આપણી પાસે હતું એ જ તે કે જો 10 હાર હોય ત્યારે, તો સૂત્ર શું હતું આપણી પાસે 8r, 8 છે એ ફિક્સ છે, શું કામ, કારણ કે આપણને રકમમાં જ કીધું છે કે હારમાં 8 ડોટ છે, કેટલા ડોટ કીધા છે 8, એટલે ઈટ તો રહેવાના જ, ખાલી હારની સંખ્યા છે એ બદલાય છે, તો 8 ફિક્સ ગુણ્યા હારની સંખ્યા એટલે 10, તો 10 8 80, તો જો 10 હાર હશે તો એમાં ડોટ કેટલા થયા તો કે 80, અને જો 8 હાર હોય તો 64, બરાબર. તો એના પછી હવે કે લીલા એ રાધાની નાની બહેન છે, લીલા એ રાધાની નાની બહેન છે, લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે, તો રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકો, અને અહીંયા રાધાની ઉંમર આપણને કેટલી કીધી તો કે x વર્ષ છે કીધી. જો કોણ નાનું કીધું અહીંયા લીલા, તો લીલા નાની, તો રાધા છે એ કેવી થઈ મોટી થઈ ગઈ, એટલે રાધાની ઉંમર આપણને જો કીધી છે કે રાધાની ઉંમર x વર્ષ, અને લીલા છે એ, તો કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની થઈ. તો લીલાની ઉંમર શોધો, તો લીલાની ઉંમર બરાબર શું આવશે તો કે રાધાની ઉંમરમાંથી 4 વર્ષ છે એ બાદ કરો, એટલી ઉંમર તમને લીલાની ઉંમર મળે કે નહીં. જુઓ ફરીથી રકમ વાંચો, લીલા એ રાધાની નાની બહેન છે, એટલે લીલા નાની છે, લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે, એટલે રાધાની કાંઈક ઉંમર છે એનાથી એ 4 વર્ષ નાની છે, તો રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકો. એટલે આપણને કોની શોધવાની કીધી છે લીલાની ઉંમર, તો લીલાની ઉંમર શોધવી હોય તો રાધાની ઉંમર કેટલી હતી x, તો લીલા છે એ રાધા કરતાં કેટલા વર્ષ નાની છે 4 વર્ષ નાની છે, તો રાધાની ઉંમરમાંથી 4 વર્ષ તમે બાદ કરશો એટલે તમને લીલાની ઉંમર મળે કે નહીં. તો રાધાની ઉંમર આપણે ધારી હતી x, જે તમને રકમમાં જ તે કીધું છે -4, તો એની ઉંમર છે લીલાની કેટલી હશે તો કે x - 4. ધારો કે રાધા છે એ 15 વર્ષની હોય, આ એક સેન્ટેન્સ પકડી રાખવાનું એટલે ખબર પડી જાય. જો રાધાની ઉંમર 15 વર્ષ છે, સાંભળજો ખાસ, તો રાધાની ઉંમર 15 વર્ષ છે તો લીલાની ઉંમર કેટલી, તો લીલા છે એ રાધા કરતાં કેટલા વર્ષ નાની છે 4 વર્ષ નાની છે, રાધાની ઉંમર કેટલી છે 15, તો 15 - 4 કરો એટલે લીલાની ઉંમર કેટલી થઈ તો કે 11 વર્ષ. એટલે આપણે અહીંયા x ની કિંમત છે એ બદલાય, અહીંયા હું એને 15 પણ કહી શકું, 25 પણ કહી શકું, 30 પણ કહી શકું, અને 5 પણ કહી શકું, બરાબર. કારણ કે લીલા છે એ રાધા કરતાં કેવી છે નાની છે, અને એ બંને વચ્ચેનો ગેપ કેટલો છે તો કે 4 વર્ષનો છે, બરાબર સમજાણો. ઓકે, એના પછી મમ્મીએ લાડુ બનાવ્યા,
તેણે કેટલાક લાડુ છે એ મહેમાનો અને કુટુંબીજનોને પણ આપી દીધા, તેમ છતાં 5 લાડુ હજી બાકી રહ્યા છે. મમ્મીએ જે લાડુ બનાવેલા છે એની સંખ્યા કેટલી છે? L છે. તો તેણે કેટલા લાડુ છે એ બનાવ્યા હશે? જો શું કીધું? મમ્મીએ અમુક લાડુ છે એ બનાવ્યા હતા, એમાંથી અમુક લાડુ છે એ ઘરે ફંક્શન હોવાથી મહેમાનો અને કુટુંબીજનોને આપી દીધા. આપી દીધા, બધાએ જમી લીધું, તેમ છતાં હજી 5 લાડુ છે એ બાકી રહ્યા છે. અને મહેમાનોને કેટલા લાડુ આપ્યા? તો કે L જેટલા લાડુ આપ્યા. તો મમ્મીએ કુલ કેટલા લાડુ બનાવ્યા હશે? તો કુલ, આને પહેલા આપણે લખવું શું લખાય? મહેમાનો અને કુટુંબીજનોને આપેલ લાડુની સંખ્યા. જો તો મમ્મીએ કેટલા લાડુ આપેલા હતા? L આપેલા હતા, એટલે કુટુંબીજનો અને મહેમાનોને કેટલા લાડુ આપ્યા? L. વધેલા લાડુની સંખ્યા. તો કેટલા વધ્યા હતા? 5. તો ટોટલ કેટલા લાડુ બનાવ્યા હશે? તો કુલ લાડુની સંખ્યા. તો કે પહેલા તો ઓલા મહેમાન ખાઈ ગયા હતા, તેમ છતાં હજી 5 વધ્યા, એટલે કે આપેલ લાડુની સંખ્યા પ્લસ વધેલા લાડુની સંખ્યા. તો આપેલા લાડુની સંખ્યા એટલે ટોટલ કેટલા આપ્યા હતા એને? L. જો કીધું મમ્મીએ આપેલ લાડુની સંખ્યા એટલે કેટલા હતા? L. તેમ છતાં હજી કેટલા વધ્યા હતા? 5. તો L પ્લસ 5 જેટલા લાડુ મમ્મીએ છે બનાવ્યા હશે. હવે હું ઉદાહરણ આપું. જો મમ્મીએ, આ એક્સ્ટ્રા છે, જો મમ્મીએ 25 લાડુ બનાવ્યા છે, સોરી 25 લાડુ આપેલા છે, કોને? મહેમાનો અને કુટુંબીજનોને. તો કુલ કેટલા લાડુ બન્યા હશે? તો કુલ કેટલા લાડુ બન્યા હશે? આમાં આ જ પ્રશ્નમાં હું આવી રીતે જોઈન્ટ કરીને પરીક્ષામાં પૂછી શકું. જો મમ્મીએ 25 લાડુ એ બનાવ્યા હતા, તો એમાંથી કુલ કેટલા લાડુ બનાવ્યા હશે? તો મમ્મીએ લાડુ આપેલા એટલે કોણ છે? L. મૂકો ન્યા 25 પ્લસ 5 તો વધ્યા જ હતા, એટલે ટોટલ મમ્મીએ કેટલા બનાવ્યા હોય? તો કે 30 લાડુ છે એ બનાવ્યા હોય. તો આવી રીતે પરીક્ષામાં છે એ આવી શકે. બરાબર? ચલો એના પછી મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવે છે. મોટી પેટીમાંથી નાની પેટીમાં નારંગી બદલવામાં આવે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ છે એ ભરાઈ હતી અને 10 નારંગી છે એ બહાર ગઈ હતી. જો મોટીમાંથી નાનીમાં ગઈ ત્યારે 2 પેટી છે એ ભરાઈ હતી, એટલે ધારો કે એવું લખીએ કે મોટી પેટીની સંખ્યા બરાબર x. તો નાની પેટીની સંખ્યા તો કે 2 પેટી ભરાય છે, તો કે 2x છે એ થશે. એના પછી તો કે 2 પેટીઓ ભરાય છે, 10 નારંગી બહાર છે, એટલે બહાર રહેતી નારંગીની સંખ્યા કેટલી બહાર રહે છે? તો કે 10 જેટલી નારંગી છે એ બહાર રહે છે. આપણને જો અહીંયા કીધું હતું કે નાની પેટીમાંની નારંગી છે એ x લેવામાં આવી, એટલા માટે આપણે x છે એ ધાર્યું હતું. તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર શું લખવાનું? તો કે નાની પેટીની સંખ્યા
પ્લસ બહાર રહેતી નારંગીની સંખ્યા. નાની પેટીની સંખ્યા કેટલી હતી આપણી થારી? તો કે 2x. બહાર કેટલી રહેતી હતી? તો કે 10 નારંગી રહેતી હતી. તો આટલી પેટી માં નારંગીની સંખ્યા છે એ હશે. બરાબર સમજાણું કેવી રીતનું કર્યું? એ કે મોટી પેટી જે હતી એમાંથી નાની પેટીમાં ફેરવવામાં આવ્યા હતા. તો એ નાની પેટીમાં ફેરવવા જ્યારે નાની પેટી છે એ 2 ભરાઈ હતી, તેમ છતાં હજી 10 નારંગી છે એ તો વધી હતી, તો બહાર જ હતી. તો કુલ મોટી પેટીમાં કેટલી હશે? તો કે નાની પેટીની સંખ્યા ગણવાની પ્લસ બહાર કેટલી નારંગી છે એની પણ સંખ્યા ગણવાની, એટલે 2x પ્લસ 10. એના પછી એક દાખલો કરાવીશ, આના જ જેવો બીજો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. તો નીચેની આકૃતિમાં દિવાસળીની ગોઠવણી છે ચોરસ અલગ અલગ નથી. અહીંયા જો 2 ચોરસ છે પણ એની વચ્ચે એક સામાન્ય દિવાસળીથી તેઓને જોઈન્ટ છે એ કરવામાં આવે છે, એટલે તેઓ એક જ દિવાસળીનો બંને ચોરસમાં ભાગ છે એ લે છે. તો બે નજીકના ચોરસમાં કેટલી દિવાસળી સામાન્ય છે આ ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ છે એ આપણે તારવવાનો છે. એટલે આપણે એક સિમ્પલ છે એ સૂત્ર છે એ બનાવવાનું છે. હવે અહીંયા જો પ્રથમ જે ચોરસ છે એમાં કેટલી દિવાસળીનો ઉપયોગ થયો? તો કે 4 દિવાસળી. આમાં કેટલી દિવાસળીનો ઉપયોગ થયો? તો કે 1 2 3 4 5 6 7. ટોટલ કેટલી દિવાસળીનો ઉપયોગ થયો? 7. એના પછી 1 2 3 4 5 6 7 8 9 10. 3 ચોરસ બનાવવા માટે 10 દિવાસળીનો ઉપયોગ થયો. એના પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 દિવાસળીનો છે ઉપયોગ થયો. હવે તમારે આનું સૂત્ર છે બનાવવાનું છે. શું સૂત્ર બનાવશો? કે એક ચોરસ બનાવવા માટે 4 દિવાસળીનો ઉપયોગ થયો. 2 ચોરસ હતા તો એમાં 7 દિવાસળીનો છે એ ઉપયોગ થયો. હવે અહીંયા તમને એવું કીધું કે લંબરૂપે રહેલ દિવાસળી દૂર કરવામાં આવે. લંબરૂપે એટલે તો કે અહીંયા જુઓ ટી બન્યો. ઈ દિવાસળીને દૂર કરી નાખવો એટલે કે ત્યાંથી ખેંચી લેવો છે. તો કેટલી દિવાસળીઓનો ઉપયોગ થાય? 7 ની બદલે કેટલા થઈ જાય? 6 થઈ જાય કે નહીં? તો એક સળંગ છે એ લંબચોરસ બની ગયો. એવી જ રીતે અહીંથી 2 દિવાસળી છે એનો ઉપયોગ દૂર કરવો પડશે ને, કારણ કે અહીંયા 2 જગ્યાએ ટી છે એ બને છે. એટલે અહીંયા કેટલી દિવાસળીનો ઉપયોગ થયો હોય? 8. અહીંથી તો કે આ 1 2 અને 3 એટલે કેટલી દિવાસળીનો ઉપયોગ થયો? 10. તો જો આનું આપણે સૂત્ર જો બનાવવું હોય તો શું બનશે? તો કે 3x પ્લસ 1, જ્યાં x ની કિંમત શું છે? તો કે ચોરસની સંખ્યા. જો મારે 2 ચોરસ બનાવવા છે આવા તો મૂકી દઉં ત્યાં હું 2, તો 3 દુ 6. આ બંને વચ્ચે કોઈ નિશાની ન હોય ને એટલે ગુણાકારની નિશાની છે એ વાપરવાની. તો 2 ચોરસ બનાવવા હોય તો 3 દુ 6, 6 માં 1 ઉમેર એટલે ટોટલ કેટલી જોતી હતી? 7. જો આપણો જવાબ આવી ગયો. હવે એના પછી મારે 3 ચોરસ બનાવવા છે એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 3. તો 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 માં 1 ઉમેર એટલે જો 10 આવી ગયા. એના પછી 13 છે દિવાસળીનો. તો એમાં બોક્સ કેટલા? તો બોક્સ કેટલા બનાવવાના છે આપણે? 4. તો મૂકો ત્યાં 4. તો 3 તો ફિક્સ છે કે અહીંયા આ 1, આ 2 અને આ 3. આ તો બંનેમાં સામાન્ય આવે એટલે એની ગણતરી આપણે કરી નથી. તો હવે સૂત્ર 3x પ્લસ 1. તો આપણે કેટલા બોક્સ બનાવવાના છે? 4. મૂકો ત્યાં કિંમત. તો 3 ગુણ્યા 4 એટલે 12. 12 માં 1 ઉમેરો એટલે 13. એટલે ટોટલ જો આપણે દિવાસળીની સંખ્યા ગણવી હોય તો આપણે કેટલી થઈ? 13. એટલે જે સામાન્ય આવતા હોય 2 બોક્સ વચ્ચે ઈ દિવાસળીને પ્લસમાં લખવાનું, પ્લસ એની સિવાય કેટલી દિવાસળી છે? તો કે 3 છે.
તો 3x + 1. બરાબર. તો આની પછીનો બી જે છે એ તમારે લોકોએ હોમવર્કમાં છે એ કરવાનો રહેશે, ફેરબુકમાં પણ સાથે કરવાનું રહેશે, સાથે પ્રેક્ટિસ બુકમાંથી પણ કરવાનું રહેશે. તો મળીએ પછીના વિડીયો લેક્ચર સાથે નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.